અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલા સંજયનગરમાંથી આજે વહેલી સવારે BSNL ઓફિસની વર્ષો જૂની અને અત્યંત જર્જરિત દિવાલ એક મોટો ભાગ પત્તાના મહેલની જેમ કડક ભૂસ થઈને ધરાશાયી થઈ ગયો હતો. વહેલી સવારનો સમય હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. અંકલેશ્વર સરકારી દિવાલ પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. BSNLની જર્જરિત દિવાલના પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જવા પામી હતી. બાકીનો ભાગ ગમે ત્યારે ખાબકશે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા છતાં BSNL વિભાગ ઘોર નિંદ્રામાં હતું. વહેલી સવારે દુર્ઘટના સર્જાતા સદનસીબે જાનહાનિ ટળી, પણ નમેલી દિવાલ હજુ મોતના સાયાની રૂપી ઊભી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ જર્જરિત દિવાલ ગમે ત્યારે પડી શકે તેમ હોવાથી નગરપાલિકા અને BSNL અને તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિકોએ ભયના ઓથાર હેઠળ જીવવું પડતું હોવાથી દુહાઈ આપી હતી, છતાં AC કેબિનમાં બેઠેલા જવાબદાર અધિકારીઓએ આ બાબતે ગંભીરતા લીધી નથી. અધિકારીઓની આ આળસ અને બેદરકારીના કારણે આખરે આજે આ દુર્ઘટના ઘટી ગઈ. પરંતુ આશ્ચર્ય અને આઘાતની પરાકાષ્ઠા તો એ છે કે આટલી મોટી દુર્ઘટના બન્યા બાદ તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું નથી. દિવાલનો એક મોટો ભાગ તો જમીનદોસ્ત થઈ ચૂક્યો છે, પણ બાકીની આખી દિવાલ અત્યારે અત્યંત ભયાનક રીતે નમેલી હાલતમાં ઊભી છે. આ નમેલી દિવાલ મુખ્ય રસ્તા પર હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો કે કોઈ નિર્દોષ નાગરિક પર ગમે તે ક્ષણે કાર બનીને તૂટી પડે તેમ છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 4માં સંજયનગરમાં BSNLની દિવાલ આવેલી છે, જેમાં 12/12/2022માં જે BSNL ઓફિસર છે એમને લેખિત રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા, ને 14 તારીખે અમે લેખિતમાં જાણ કરી હતી કે BSNLની દિવાલ લટકી પડી છે, એને ઉતારવા વિનંતી કરો. પણ એ રજૂઆત કોઈ સાંભળી નહીં ને એ જર્જરિત રીતે લટકી પડી હતી. એને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લીધી ને સવારે 4-4:30 વાગે આ દિવાલ પડી ગઈ છે. તંત્ર જાગતું કેમ નથી? તંત્ર કોઈને એ જોવે છે, રાહ જોવે છે કે કોઈ અકસ્માત થાય, દુર્ઘટના ઘટે પછી કામ કરે? તંત્ર એક્શન કેમ નથી લેતું? કદાચ દિવાલ દિવસે પડી હોય તો શું ઘટના બની હોય? અગર દિવાલ દિવસે પડી હોત તો કોઈ જાનહાનિ થતે, છોકરાઓ મળતે, બીજું તો નુકસાન થતે, જાનવરો મળી જતે, બીજું તો શું નુકસાન થતે? તો તંત્રને એ જ કહેવું છે કે આનો વહેલી તકે નિકાલ લાવે.